ડભોઈ શહેર ફળોના રાજા તરીકે ઓળખાતી રાજાપુરી કેરીનું આગમન. રાજાપુરી કેરીનું અથાણું નાખવાનું ખાસ ગૃહિણીઓ પસંદ કરે છે. આ કેરીનું બારેમાસનું અથાણું ભરવામાં કાચની બરણીને ઉપયોગમાં લેવાયેલી ચિનાઈની માટીની બનેલી બરણીમાં અથાણું નાખવાથી સચવાઈ રહે છે. હાલ બજારમાં રાજાપુરી કેરી કિલોના 50-60 રૂપિયાના ભાવે વેચાય છે, જ્યારે તોતાપુરીના ભાવ 40 રૂપિયા કિલોના ભાવ છે. દેશી પાકી કેરીના 40-50 રૂપિયે કિલોનો ભાવ છે. કેસર અને લંગડા કેરી 70-100 રૂપિયા વચ્ચે કિલોના ભાવે વેચાય છે. ડભોઈ નગરમાં રાજાપુરી કેરીનો આગમન થયું છે. અથાણા માટે રાજાપુરી, તોતાપુરી અને લાડવા કેરીનો ઉપયોગ થાય છે. સૌથી વધુ રાજાપુરી કેરીનું અથાણું નાખવાનું મહિલાઓ પસંદ કરતી હોય છે. રાજાપુરી કેરીનું ફળ મોટી સાઇઝમાં મોટું આવતું હોવાથી 2 કિલો 2.5 કિલોનું વજન હોય છે. અથાણું બનાવવા માટે ગૃહિણીઓ અલગ અલગ રીતે સંભાર બનાવી કેરીના નાના નાના ટુકડા કરી ચિનાઈ માટેની બરણીમાં ભરતી હોય છે, જે આખું વર્ષ અથાણું સચવાઈ રહે છે. જ્યારે રાજાપુરી કેરીના ભાવ 100 રૂપિયા સુધી પહોંચી જશે નું જણાવ્યું હતું. રિપોર્ટર અફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ.